નાના એવા જનકપુર ગામને સરકારી મદદ વિના સમગ્ર ગામને સીસીટીવી કેમેરાથી આવરી લઈ અન્યો માટે ઉદાહરણ પૂરું પાડેલ છે. જોઈએ એક અહેવાલ. એક નાનકડું ગામ ધારે તો શું ન કરી શકે તે નાના એવા જનકપુર ગામે સાબિત કરી બતાવ્યું છે. આ ગામના લોકોએ અસામાજિક તત્વોને અટકાવવા સરકારી તંત્રના ભરોસે રહેવાને બદલે જાતે ફંડ એકત્ર કરી આખા ગામમાં સીસીટીવી કેમેરા બેસાડેલા છે, જેના દ્વારા આ સમગ્ર ગામ પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. આ યોજના ગામના યુવક મંડળ દ્વારા અમલી બનાવાઈ છે, જેના માટે સરકારની કોઈ જ મદદ લેવામાં આવી નથી. ગામમાં થોડા દિવસો પહેલા ચોરીના બનાવો બન્યા હતા, જેનાથી જાગૃત થઈને ગામ લોકોએ આ નિર્ણય લીધો હતો અને ગામના લોકોએ બેઠક બોલાવી ચર્ચા વિચારણા કરી ગામમાંથી જ ફંડ એકત્ર કર્યું હતું, જેના દ્વારા સમગ્ર ગામને ત્રીજી આંખ ગણાતા સીસીટીવી કેમેરાથી આવરી લેવામાં આવેલ છે અને તેના દ્વારા સમગ્ર ગામ પર નજર રાખી શકાશે. આ અંગે ગામના અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. પહેલા થોડાક દિવસ માટે ચોરી થઈ ગઈ હતી. ચોરી થયા પછી અમે ઘણું બધું એના સાથે વિચાર્યું કે આ ચોરી એમને એમ તો પકડાશે નહીં, પણ ચોરીનું આપણે પોલીસવાળાને સાથ આપવો હશે તો આપણે કેમેરા કે આવું કંઈક જોઈશું તો જ આપણે આ કરી શકશું કે પોલીસવાળાને પણ આપણે ઉપયોગી થઈ શકીએ, કે એને પણ એક દિવસ સામનો કરી શકીએ કે આ રહ્યો ચોર, તમે આને પકડો. એટલે અમે આ ચોરીથી અમારા ગામમાં એવી ઘટના બની એમ બધા ભેગા સહયોગથી કેમેરાનું બહુ વિચાર્યું અને ડિજિટલ કેમેરા આજની તારીખે જે હાલતા હોય ડે નાઇટમાં પણ દેખી શકે અને જોઈ શકાય અને આપણે એને નિહાળી શકીએ એ રીતે અમે કેમેરાનું આધુનિકને હિસાબે જલ્દી વિચારી કરીને કેમેરાનું કામ ચાલુ કરી દીધું અને 55 કે 60 કેમેરાનું આયોજન છે અમારું. તેમાં અત્યારે અમારે કંઈક લગભગ 55 કેમેરા ફિટિંગ થઈ ગયા છે. અપીલ તો અમે તો કરી શકીએ ને કે ભાઈ આવો અને જોઈ જાઓ, અને અમારા ગામમાં થઈ છે અમે જાગૃત છતાં આ થયું છે તો આ ગામને બીજા નહીં હોય જાગૃત હોમાં તો કેટલું બધું બનતું હોય, તો આ રીતના કરો તો આ ઘટના બનશે, ઘટી જશે. સાહેબ, અત્યારની પરિસ્થિતિની જોતા જેમ ટેકનિકલ યુગ વધતો જાય છે એવી રીતે પહેલાંના જમાનામાં પણ ચોરો પગેથી આવીને લૂંટફાટ કરતા, એવી રીતે અત્યારે હાઈ ટેકનિકલ યુગમાં ચોરી કરવા આવે છે ત્યારે એ સાધન સામગ્રીથી વાહન લઈને આવે છે. એટલે જેમ એને ટેકનિકલ યુગથી ચોરી કરવાની પ્રણાલી બદલી છે એ જ રીતે જનકપુર ગામમાં જે ગામમાં વસતી દરેક કોમ્યુનિટીને એવો વિચાર આવ્યો કે આ ચોરીનો બનાવ જનકપુરમાં બન્યો છે, એ બનાવ ફરીથી જનકપુરમાં ન બને એમના માટે કરીને જનકપુરના દરેક ગ્રામજનોએ બેસીને સર્વસંમતિથી એવો નિર્ણય લીધો કે આપણે આવા બનાવો આપણા ગામમાં ન બને એમના માટે આપણે પૂરતી તકેદારી રાખીએ. અત્યારે જેમ વર્ષોથી એટલે મને યાદ છે ત્યાં સુધી આજથી 40 વર્ષ અગાઉથી જનકપુરમાં રહેતા દરેક નાગરિકો પોતાની મિલકતની જવાબદારી સમજીને પોતાની મિલકતની જાળવણી માટે અને સંપૂર્ણ ગામની જાળવણી માટે દરેક ગામમાં 4 જણ ચોકી ફેરો ફરતા. આખા ગામમાં રાત્રે 10 વાગ્યાથી કરીને સવારના 5 સાડા 5 વાગ્યા સુધી દર કલાકે ગામમાં ચોકી ફેરો ફરે અને એ પ્રણાલી આજ દિન સુધી ચાલુ છે. અને અત્યારે પણ આને નવો ટેકનિકલ યુગ પ્રમાણે ચોકી ફેરો રાખતા ઉપરાંત પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને આ સીસીટીવી કેમેરાની યોજના જનકપુર યુવક મંડળના આયોજનથી અને સર્વે ગ્રામજનો પટેલ હોય, મહેશ્વરી હોય, અધર કોમ્યુનિટી જે પણ હોય એમના સંપૂર્ણ લોકફાળાથી આધીન આમાં કોઈ પણ યોજના સરકારી નથી, પણ સંપૂર્ણ યોજના જનકપુર ગ્રામજનોએ ઊભી કરેલી છે. જે પણ મિલકત છે એમના લોકફાળાથી ઊભી કરી અને આ યોજના પરિપૂર્ણ કરવામાં આવી છે. અત્યારે 55 કેમેરા ઓલરેડી લાગી ગયા છે. ભવિષ્યમાં જો જરૂર પડશે તો આ બીજા પણ કેમેરા લગાડવામાં આવશે. એ અમારું ભવિષ્યનું પ્લાનિંગ છે.